ભારતની અધ્યક્ષતામાં આજે ક્વાડ વિદેશ મંત્રીઓની બેઠક યોજાશે. નવી દિલ્હીમાં યોજાનારી આ બેઠકની યજમાની વિદેશ મંત્રી ડોક્ટર એસ જયશંકર કરશે. બેઠકમાં ઓસ્ટ્રેલિયાના વિદેશ મંત્રી પેની વોંગ, જાપાનના વિદેશ મંત્રી તોશિમિત્સુ મોતેગી અને અમેરિકાના વિદેશ મંત્રી માર્કો રૂબિયો સામેલ થશે. બેઠક દરમિયાન સભ્ય દેશો ક્વાડની વર્તમાન પહેલોની સમીક્ષા કરશે અને પ્રાદેશિક તેમજ વૈશ્વિક ઘટનાક્રમો પર ચર્ચા કરશે, જેમાં દરિયાઈ સુરક્ષા, મજબૂત સપ્લાય ચેઇન, ઇન્ફ્રાસ્ટ્રક્ચર વિકાસ, મહત્વપૂર્ણ અને ઉભરતી ટેકનોલોજી, ક્લાઇમેટ એક્શન અને માનવતાવાદી સહાય તેમજ આપત્તિ રાહત જેવા વિષયો એજન્ડામાં સામેલ રહેશે. ક્વાડને ઇન્ડો પેસિફિક ક્ષેત્રમાં વ્યૂહાત્મક સંતુલન અને સહયોગના મહત્વપૂર્ણ મંચ તરીકે જોવામાં આવે છે. આ સમૂહ દરિયાઈ માર્ગોની સુરક્ષા, આર્થિક સ્થિરતા અને પ્રાદેશિક વિકાસ માટે ભાગીદારીને પ્રોત્સાહન આપે છે. આ પહેલા ક્વાડ વિદેશ મંત્રીઓની બેઠક 1 જુલાઈ 2025ના રોજ વોશિંગ્ટન ડીસીમાં આયોજિત થઈ હતી.